વર્ષ 2025 માટે આંગણવાડી ભરતીની જે જાહેરાત કરી દેવામાં આવી છે અને ફોર્મ ભરવાના પણ ઓનલાઈન શરૂ થઈ ગયા છે। જો તમે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર તરીકે જોડાવા માંગતા હોય તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ, વયમર્યાદા શું હોવી જોઈએ, ઓનલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો તેના પર મેં અલગથી વિડીયો બનાવેલો છે, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો। સાથે સ્વઘોષણા પત્ર તમે કેવી રીતે બનાવી શકો છો અને રહેઠાણનું પ્રમાણપત્ર તમે કેવી રીતે બનાવી શકો છો તેના પર પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે ચેનલ પર, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો। ચેક કરવા માંગતા હોય કે તમારા જિલ્લાની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે તો તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો। કેવી રીતે ચેક કરી શકાય છે તો એ માટે તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે વેબસાઇટ EHRMS। જેવું તમે સર્ચની અંદર આ વેબસાઇટ સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે, જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જિલ્લા વાઇઝ જગ્યા ચેક કરવા માટે। તો વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને કંઈક જોવા મળશે તમારા મોબાઈલની અંદર। તમે જોઈ શકો છો વેબસાઇટની અંદર તમને 3 લાઇન જોવા મળે છે। એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જિલ્લા વાઇઝ જગ્યા ચેક કરવા માટે। જેવું તમે 3 લાઇન ઉપર ક્લિક કરશો તમને અહીંયા રિક્વાયરમેન્ટનો એક ઓપ્શન જોવા મળશે। તમે જોઈ શકો છો રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમારા જિલ્લામાં કેટલી ખાલી જગ્યા રહેલી છે આંગણવાડી ભરતીને લઈને એ ચેક કરવા માટે પણ તમારે એપ્લાયના બટન પર જ ક્લિક કરવાનું છે।